હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ પર બનતો એકદમ સરસ એવો ટ્રેડિશનલ 7 ધાનનો ખીચડો બનાવવાની રેસીપી। આ ટ્રેડિશનલ ખીચડો ઘરે બનાવવો ખૂબ જ આસાન છે, તો આ વિડીયો જોઈ અને આ ઉત્તરાયણ ઉપર તમે પણ ઘરે જોરથી ટ્રાય કરજો। એટલો સરસ બનશે કે ઘરમાં બધાને ભાવશે। આવા નવા વિડીયો રોજ મારી ચેનલ ઉપર જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। ખીચડો બનાવવા માટે મેં અહીંયા મિક્સ 7 ધાન લીધેલા છે। આ રીતેના જ મિક્સમાં 7 ધાન તમને કોઈ પણ નજીકની ગ્રોસરી શોપ પર ઇઝીલી મળી જશે। અને જો તમારે આ રીતે મિક્સમાં ના લેવા હોય તો તમારા ઘરમાં જે પડ્યા હોય ને એ કોઈ પણ 7 ધાનને તમારે મિક્સ કરી અને સરસ રીતે ક્લીન કરી લેવાના છે। તો હવે આપણે તેમાંથી ખીચડો બનાવવાની શરૂઆત કરીએ। ખીચડો બનાવવા માટે આ રીતે કુકર લઈ અને તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 2 લાલ સૂકા મરચાં, 2 તમાલપત્રના પાન, થોડા ફ્રેશ લીમડાના પાન અને 1 ચમચી રાઈ ઉમેરી અને સરસ એવો વઘાર તૈયાર કરીએ। સાથે જ આપણે ચપટી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં એક નાનું કટ કરેલું બટાકું એડ કરીશું। સેમ એટલા જ આપણે ગાજર એડ કરીએ। તેની સાથે જ આપણે લીલા ચણા અને લીલા વટાણા એડ કરીશું। ત્યારબાદ એટલા જ આપણે નાના કટ કરેલા મરચાં એડ કરીએ। તમે કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ નાની કટ કરેલી કોથમીર એડ કરીશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। 2 મિનિટના સમય પછી તૈયાર કરેલો જે ખીચડો છે તે એડ કરીશું અને તેને પણ વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ ખીચડો પરફેક્ટ બનાવવા માટે તેમાં પરફેક્ટ પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે। તો મેં અહીંયા આ 1 બાઉલ જેટલો ખીચડો લીધો હતો તો તેનું 5 ગણું એટલે કે 5 બાઉલ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીએ। 1 ચમચી નમક, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ। જો તમારે તીખો ખીચડો કરવો હોય ને તો આ જ સમયે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું। હવે આપણે કુકરનું ઢાંકણ લઈ અને તેની નીચેના ભાગમાં જે અહીંયા વાલ આપેલો હોય ને એ બંને જગ્યાએ થોડું ઘી લગાવી દઈશું। આ પ્રોસેસ કરવાથી ખીચડો ક્યારેય પણ ઉભરાશે નહીં। તેની સાથે જ ખીચડામાં પણ આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ। તેનાથી ખીચડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। હવે કુકરની મીડિયમ ફ્લેમ પર 5 થી 6 વિસલ વાગે ને ત્યાં સુધી તેને થવા દઈશું। 5 થી 6 વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ટ્રેડિશનલ ખીચડો બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીએ। તો જો તમે પણ ઉત્તરાયણ પર આ રીતેનો 7 ધાનનો ખીચડો ટ્રાય ના કર્યો હોય ને તો આ મારી રીતથી ઘરે જરૂરથી ટ્રાય કરજો। ખીચડો બનાવવાની આ સૌથી સહેલી અને ખૂબ જ ટેસ્ટી રેસીપી છે। તો તમે આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।